નમસ્તે બાળમિત્રો, આજે આપણે ધોરણ 4 વિષય અંગ્રેજી યુનિટ 5 હિયર વી આર ડાન્સિંગનો અભ્યાસ કરીશું. તો હિયર એટલે અહીં, વી એટલે અમે, આર એટલે છીએ, ડાન્સિંગ એટલે નૃત્ય કે નાચી રહ્યા છીએ. અહીં અમે નાચી રહ્યા છીએ. તો ચાલો આગળ જોઈએ. યુનિટ 5 એક્ટિવિટી 1 નીચેનું ગીત તમારા શિક્ષકની મદદથી અભિનય સાથે ગાઓ. હવે અહીં વેલકમ છે. વેલકમનો સ્પેલિંગ WELCOME. આ બધા જે વેલકમના સ્વાગત, વેલકમ એટલે સ્વાગત, તે સ્વાગતના જે શબ્દો છે વેલકમ WELCOM અને E, તે બધા શું કરે છે તેના વિશે ગીત છે તે આપણે જોઈએ. તો પહેલું છે W. હવે હિયર વી આર ડાન્સિંગ. ડાન્સિંગ શું કહે છે પહેલાં? તો હિયર એટલે અહીં, વી આર ડાન્સિંગ. ડાન્સિંગ અહીં અમે નાચી રહ્યા છીએ. નાચી રહ્યા છીએ. અથવા તો અહીં અમે નૃત્ય કરી રહ્યા છીએ. નૃત્ય કરી રહ્યા છીએ. પછી છે હિયર વી આર ડાન્સિંગ. ડાન્સિંગ ફરીથી એ જ, અહીં અમે નાચી રહ્યા છીએ. નાચી રહ્યા છીએ એટલે કે કોણ? વેલકમના જે અક્ષરો છે, લેટર્સ WELCOME, એ અક્ષરો. હિયર વી આર ડાન્સિંગ ડાન્સિંગ ટુ વેલકમ યુ. અહીં અમે નાચી રહ્યા છીએ. નાચી રહ્યા છીએ. વેલકમ ટુ યુ ઓલ એટલે કે તમારા સૌનું સ્વાગત કરવા માટે અમે નાચી રહ્યા છીએ એટલે કે નૃત્ય કરી રહ્યા છીએ. વેલકમ શબ્દનો અર્થ જ છે કે તમારું સ્વાગત કરવું, એટલે કે તમારા સૌના સ્વાગત માટે. પછી હવે W જે અક્ષર છે તે પોતાનું પરિચય આપે છે. એ રીતે કહે છે, આઈ એમ મિસ્ટર W. હું છું શ્રી W કે શ્રીમાન W. આઈ એમ કમિંગ ટુ વિશ. શું કહે છે કે હું, વિશ એટલે કે શુભેચ્છા આપવી, હું શુભેચ્છા આપવા માટે આવું છું. કમિંગ એટલે આવવું. પછી વિશિંગ વિથ ધ મ્યુઝિક એટલે કે સંગીત સાથે શુભેચ્છા. વિશિંગ એટલે શુભેચ્છા અને મ્યુઝિક એટલે સંગીત, વિથ એટલે સાથે, સંગીત સાથે શુભેચ્છા. વિશિંગ વિથ ધ મ્યુઝિક ફરીથી સંગીત સાથે શુભેચ્છા. વિશિંગ વિથ ધ મ્યુઝિક ટુ વેલકમ યુ ઓલ. તમારા સૌનું સ્વાગત કરવા સંગીત સાથે શુભેચ્છા. પછી ઈ છે, W પછી આવે છે ઈ. તો શું કહે છે? આઈ એમ મિસ્ટર ઈ. હું છું શ્રીમાન ઈ. આઈ એમ કમિંગ ટુ ઇટ. શું કહે છે? કમિંગ એટલે આવું, ઇટ એટલે ખાવું, હું ખાવા આવું છું. ઇટિંગ વિથ મ્યુઝિક ટુ વેલકમ યુ ઓલ. ઇટિંગ વિથ મ્યુઝિક એટલે સંગીત સાથે ખાવા આવવું, તમારા સૌનું સ્વાગત કરવા માટે સંગીત સાથે ખાવાનું. વિશિંગ વિથ ધ મ્યુઝિક સંગીત સાથે શુભેચ્છા. વિશિંગ વિથ ધ મ્યુઝિક ટુ વેલકમ યુ ઓલ. તમારા સૌનું સ્વાગત કરવા સંગીત સાથે શુભેચ્છા. હવે આવે છે W, E અને પછી આવે છે L. તો આઈ એમ મિસ્ટર L. હું છું શ્રીમાન L. આઈ એમ કમિંગ ટુ લાફ. લાફ એટલે હસવું. કમિંગ એટલે આવવું, હું હસવા આવું છું. લાફિંગ વિથ ધ મ્યુઝિક ટુ વેલકમ યુ ઓલ. લાફિંગ વિથ ધ મ્યુઝિક એટલે સંગીત સાથે હસવું, હું સંગીત સાથે હસવા, તમારા સૌનું સ્વાગત કરવા સંગીત સાથે હસવા આવું છું. વિશિંગ વિથ ધ મ્યુઝિક સંગીત સાથે શુભેચ્છા. વિશિંગ વિથ ધ મ્યુઝિક ટુ વેલકમ યુ ઓલ. સંગીત સાથે શુભેચ્છા, તમારા સૌનું સ્વાગત કરવા માટે. પછી છે સી. હવે WEL પછી છે સી. તો આઈ એમ મિસ્ટર સી. હું છું શ્રીમાન સી. આઈ એમ કમિંગ ટુ ક્લેપ. ક્લેપ એટલે તાળીઓ પાડવી, હું તાળી પાડવા આવું છું.
ક્લેપિંગ વિથ મ્યુઝિક ટુ વેલકમ યુ ઓલ. ક્લેપિંગ વિથ મ્યુઝિક એટલે સંગીત સાથે તાળીઓ પાડવી. તમારા સૌનું સ્વાગત કરવા સંગીત સાથે તાળીઓ પાડવા આવું છું. વિશિંગ વિથ ધ મ્યુઝિક સંગીત સાથે શુભેચ્છા. વિશિંગ વિથ ધ મ્યુઝિક ટુ વેલકમ યુ ઓલ. તમારા સૌનું સ્વાગત કરવા સંગીત સાથે શુભેચ્છા. પછી આવે છે ઓ. તો આઈ એમ મિસ્ટર ઓ. હું છું શ્રીમાન ઓ. આઈ એમ કમિંગ ટુ ઓપન. હું ખોલવા આવું છું. હવે સ્વાગત કરીએ કોઈનું તો પહેલાં શું કરીએ? દરવાજો ખોલવા આવે ને, એટલે શું કહે છે? હું ખોલવા આવું છું. વેલકમમાં ઓ છે એ કહે છે હું ખોલવા આવું છું. ઓપનિંગ વિથ ધ મ્યુઝિક ટુ વેલકમ યુ ઓલ. ઓપનિંગ વિથ ધ મ્યુઝિક સંગીત સાથે ખોલવા આવું છું. વિશિંગ વિથ ધ મ્યુઝિક સંગીત સાથે શુભેચ્છા. વિશિંગ વિથ ધ મ્યુઝિક ટુ વેલકમ યુ ઓલ. તમારા સૌનું સ્વાગત કરવા સંગીત સાથે શુભેચ્છાઓ. હવે WELCO. હવે આવે છે એમ. તો જોઈએ કે એમ શું કહે છે. તો એમ આઈ એમ મિસ્ટર એમ. હું શ્રીમાન એમ છું. આઈ એમ કમિંગ ટુ મીટ. મીટ એટલે મળવું. હું મળવા આવું છું. મીટિંગ વિથ ધ મ્યુઝિક ટુ વેલકમ યુ ઓલ. શું કહે છે? સંગીત સાથે તમારા સૌનું સ્વાગત કરવા માટે હું મળવા આવું છું. પછી છે વિશિંગ વિથ ધ મ્યુઝિક સંગીત સાથે શુભેચ્છા. વિશિંગ વિથ ધ મ્યુઝિક ટુ વેલકમ યુ ઓલ. તમારા સૌનું સ્વાગત કરવા સંગીત સાથે શુભેચ્છા. પછી આવે છે ઈ. પહેલાં બીજો અક્ષર પણ ઈ હતો અને છેલ્લો અક્ષર પણ શું છે? ઈ. પણ બંનેનો અર્થ અલગ અલગ થાય છે. આમાં બીજો જે ઈ હતો એ ખાવા માટે આવે છે અને છેલ્લો ઈ છે તે જોઈએ શું કરવા આવે છે. તો આઈ એમ મિસ્ટર ઈ. હું છું શ્રીમાન ઈ. આઈ એમ કમિંગ ટુ એન્ડ. જો અહીં શું કહે છે કે હું પૂર્ણ કરવા માટે આવું છું. હવે છેલ્લો અક્ષર છે વેલકમનો જે ઈ શબ્દ પૂરો થાય છે સ્વાગતનો, એટલે શું કહે છે કે હું પૂર્ણ કરવા માટે આવું છું, અંતમાં આવું છું. એન્ડિંગ વિથ ધ મ્યુઝિક ટુ વેલકમ યુ ઓલ. પૂર્ણ કરવા માટે એન્ડિંગ એટલે છેલ્લે મ્યુઝિક સાથે તમારા સૌનું સ્વાગત કરવા માટે આવું છું. વિશિંગ વિથ ધ મ્યુઝિક તમારા સૌનું સ્વાગત કરવા સંગીત સાથે શુભેચ્છા. વિશિંગ વિથ ધ મ્યુઝિક વેલકમ યુ ઓલ. તમારા સૌનું સ્વાગત સંગીત સાથે. હવે બાળમિત્રો, આ આખી જે રાઇમ્સ હતી એ તમે સરસ રીતે સમજી અને તમે જુઓ ચિત્રમાં જોયા હશે આ બધા અક્ષરો, તો તમને દેખાય છે કે પહેલાં જે ડબલ્યુ છે તે પહેલું જ છે, વિશ કરવા માટે આવે છે, શુભેચ્છા આપવા માટે આવે છે. તો જુઓ તમે એ ડબલ્યુ ઉપર કેવી રીતે સિમ્બોલ આપ્યો છે, શુભેચ્છાનું સ્માઇલી જેવું સિમ્બોલ આપ્યું છે, અહીં તમે જોઈ શકો છો. પછી બીજું છે ઈ છે, તો તેને શું કીધું કે હું ખાવા માટે આવું છું, તો તેનો હાથમાં ખાવાનું એટલે કે એપલ જેવું ફળ છે, એટલે શું કહે છે હું ખાવા માટે આવું છું. પછી ત્રીજું છે લાફ એટલે કે હસવું, તો અહીં આખો એલ છે તે કેવી રીતે દર્શાવ્યો છે કે હસતો એલ દેખાડ્યો છે. પછી ત્રીજું છે સી ક્લેપિંગ, તો જુઓ બે હાથ છે સીના અને તાળીઓ પાડે છે. પછી ચોથું છે ઓ ઓપન એટલે ખોલવા માટે આવ્યું છે, તો અહીં ઓ છે તે દરવાજો ખોલી રહ્યો છે તેવું સિમ્બોલ બતાવવામાં આવ્યું છે. હવે જોઈએ એના પછી એમ, તો એમે શું કીધું કે હું મળવા માટે આવું છું, બરોબર. તો એમ છે તેના બંને હાથ બનાવેલા છે અને શું કરે છે એકબીજા સાથે હાથ મળાવે છે તેવી રીતે બતાવ્યું છે. પછી છે છેલ્લો ઈ કે હું પૂર્ણ કરવા માટે આવું છું, તો છેલ્લે તેના બે હાથ દર્શાવ્યા છે અને વેલકમનો શબ્દ પૂર્ણ થાય છે એવો ભાવ દર્શાવવામાં આવ્યો છે. તો બાળમિત્રો,
તમને આ કાવ્ય સરસ રીતે સમજાઈ ગઈ હશે એવી મને અપેક્ષા છે. તમે આ કાવ્ય તમારી બુકમાંથી સરસ રીતે વાંચજો. થેન્ક યુ.